એકદમ ઝટપટ ફટાફટ બની જશે અને બહારથી તમે ક્યારેય નહીં લાવો આજ પછી તેને હું ગેરંટી આપું છું. વિડીયો જોઈને તરત જ તમે બનાવશો તેની પણ ગેરંટી આપું છું કે જેવો વિડીયો પૂરો થયો નથી કે તમે ખારી શેંગ ઘરે ફટાફટ બનાવીને જ રહેશો અને મને કોમેન્ટમાં કહેશો કે હા બેન બનાવી દી જબરદસ્ત બની એમ. તો ચાલો ખારી શેંગ બનાવવા માટે આપણે શું કરવાનું છે તે પ્રોસિજર બતાવી દઉં. તો જો આવું ઉકળતું ગરમ પાણી કરવાનું છે. આવું એકદમ ઉકળતું ગરમ પાણી થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને હવે આપણે આ 250 ગ્રામ સિંગદાણા મેં લીધા છે. તમે જો આ વિડીયો જોઈને તરત જ બનાવવા માંગતા હો ને તો એક વાટકી સિંગદાણા લઈને પણ બનાવી જોજો, ફટાફટ મસ્ત બનશે. પણ હું તો આખા પરિવાર માટે બનાવું છું એટલે 250 ગ્રામ સિંગદાણા લીધા છે. અને જો સિંગદાણામાં મોટી સાઈઝના હોય ને તો ખાસ મસ્ત લાગે, બજાર જેવી જ આમ બજારમાં દેખાવ બજાર જેવો બને. બાકી નાના સિંગદાણા હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. તો ઉકળતું પાણી ગરમ કરવાનું છે, તેમાં આપણે ઉમેરવાના છે સિંગદાણા. અને તેમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરવાનું છે. મિક્સ કરી લેવાનું અને હવે આપણે ઢાંકી દેવાનું છે. તો 10 થી 15 મિનિટ સુધી આપણે ઢાંકી રાખવાનું છે. 10-15 મિનિટ થાય પછી આપણે આગળની પ્રોસિજર કરીશું. તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે મગફળીને જોઈ લઈએ, એટલે કે આપણી ખારી શેંગ બનવા માટેના સિંગદાણાને જોઈ લઈએ. થોડું ગરમ હોય, જો મસ્ત ફૂલી ગયા છે ને. અરે વાહ, સરસ. બધી દેવજી, અત્યાર સુધી તમે ખારી શેંગ ખાલી ગરમા ગરમ ખાવ છો, પણ આજે પ્રોસિજર દેખશો મારા હાથની. ઓકે. કઈ રીતે હું તમને બનાવીને આપું છું તે. તો ચલો આગળની પ્રોસેસ હવે આને આપણે પાણીથી અલગ કરી દઈશું. તો મિત્રો આવી રીતે ખારી શેંગને આપણે પાણી નીતરતી કરી દેવાની છે. હજી તો બનવાની વાર હશે ને? હા, પણ આવી રીતે કાઢીને 15 મિનિટ બોરી રાખવાની, એટલે કે પલાળી રાખવાની. અચ્છા, ગરમ પાણી કરવાનું, એમાં એને 15 મિનિટ પલાળી રાખવાની મીઠું નાખીને. હા, પછી એને કાઢી લઈને પછી આવી રીતે પાણીમાંથી અલગ કરી લેવાની છે જાળણીમાં, જેથી વધારાનું પાણી નીકળી જાય. બરાબર, સમજી ગયો. અરે વાહ. કેમ મારી ગેરહાજરીમાં બનાવો છો કે મારા માટે બનાવવાના છો એટલે? ના ના, કોઈ વાર તું ના હોય તો એમ ચાલે, ચા સાથે ખાવાની મજા આવે ગરમા ગરમ. તો જુઓ મિત્રો, આપણે હવે આ ખારી શેંગને આવી રીતે પાણી નીતરતી કરી દઈશું. પાણી બધું નીતરી જાય ને, જુઓ દેખાય છે ને, પડે છે પાણી. જો આવી રીતે પાણી નીતરતી કરી દઈએ. તો ચાલ, ચાલુ છે મારો તો ફોન. તો મિત્રો સૌથી પહેલા આપણે ચૂલો સળગાવી લઈશું. અને હવે આપણે કઢાઈ મૂકી દઈશું. તો કઢાઈ મૂકી દઈશું અને હવે આપણે મીઠું કઢાઈમાં ઉમેરવાનું છે. તો કેટલું મીઠું છે આ ડાર્લિંગ વાઇફ? મિત્રો આ 1 કિલો મીઠું છે. 250 ગ્રામ સિંગદાણા માટે થઈ જશે આટલું. પણ કે થોડું ઉમેરી દઈએ નહીં બધા દેવજી? હા, ઉમેરી દે. હજી 500 ગ્રામ જેટલું ઉમેરી દઈએ. તો મિત્રો બીજું 500 ગ્રામ મીઠું મેં ઉમેરી લીધું છે. અને હવે આ મીઠુંને આપણે હાથ ઉપર કરીએ ને ગરમ ગરમ લાગે ત્યાં સુધી આવી રીતે હલાવતા જઈને મિક્સ કરીને ગરમ કરવાનું છે. તો મીઠું સારું એવું ગરમ કરવાનું છે, પહેલા આ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો જુઓ, હાથ આમ કરી જોવાનો, આવો હાથ કરીને જોઈને તો એકદમ ગરમ ગરમ વરાળ જેવું લાગશે. મીઠું ગરમ થાય ને ત્યારે તો આપણું મીઠું એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે. ગરમ જ હોવું જોઈએ, સારું એકદમ સારા એવા પ્રમાણમાં આપણે મીઠું. તો પાણી પણ સરસ મગફળીમાંથી આવી રીતે ગળી ગયું છે. અને હવે આપણે સિંગદાણાને મીઠામાં ઉમેરીશું. અને
અને મિત્રો હવે સૌથી મહત્વનું ખ્યાલ રાખવા જેવી બાબત, ધ્યાન રાખવા જેવી બાબત, તો જુઓ પહેલાં તો છે ને આવી રીતે બધું મીઠું આવી રીતે શિંગદાણાને બધું જ મીઠું આવી રીતે કોટ થઈ જશે. પણ જેમ જેમ આપણા શિંગદાણા ખારી શીંગ બનતા જશે તેમ તેમ આ બધા જ મીઠા, આ બધું મીઠું છે ને ગળી જશે, એટલે ખરી જશે ધીરે 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 ધીરે. પણ મીડિયમ ફ્લેમ રાખવાની છે. હવે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે શિંગદાણા ઉમેરી દઈએ ને ત્યારબાદ 1 થી 2 મિનિટ સુધી હાઈ ફ્લેમ રાખવાની છે, પણ પછી તમારે મીડિયમ ફ્લેમ કરવાની છે. મીડિયમ ફ્લેમ પર 10 થી 15 મિનિટમાં આ ખારી શીંગ બનીને તૈયાર થઈ જતી હોય છે. આમ તો 10 મિનિટમાં બની જ જશે, પણ 12 કે 13 મિનિટ સુધીમાં કદાચ ફ્લેમ આગળ પાછળ થાય તો 13 મિનિટ કે 14 મિનિટ 15 મિનિટ થઈ શકે. તો હવે આપણે બસ કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે, છોડવાનું બિલકુલ પણ નથી. તો હવે આવી રીતે ફેરવતા જઈશું. તો મિત્રો સતત હલાવતા રહેવું પડે અને મહેનત તો છે પણ ખારી શીંગ બહુ જોરદાર લાગે. શું કેવું ડાર્લિંગ વાઈફ? જબરદસ્ત. તો મિત્રો ફ્લેમ આવી ફાસ્ટ નથી રાખવાની હોતી, પણ ચૂલામાં અમારાથી આગળ પાછળ કંઈ ના થાય. પણ તમે જોઈ શકો છો પવન વધારે છે જ, તો પવનમાં છે ને ઝાર આમ તેમ જતી રહે છે, તો ભલે હાથમાં દાજે છે પણ આપણી ફ્લેમ મીઠાને વધારે નથી લાગતી. એટલે મીડિયમ ફ્લેમ પર આપણે આ ખારી શીંગ શેકી રહ્યા છે એવું કહી શકાય. જુઓ ઝાર બહાર જઈ રહી છે, વધારે કડાઈને નથી લાગી રહી અને ખુશ્બુ ધીરે ધીરે આવવા લાગી છે. જ્યારે બની રહે ને બનવા આવી રહે તો 7 મિનિટ થઈ છે મિત્રો, જોઈ શકો છો તમે. 7 મિનિટમાં આપણી ખારી શીંગ 80% સુધી તો બની ગઈ. હા, અરે વાહ, કેટલા મોટા દાણા થઈ ગયા તો. જો મિત્રો, હા હા, અરે વાહ, ખારી શીંગ તો 90% થઈ ગઈ. બસ ધીરે ધીરે હવે. ઓકે, તો મિત્રો મળીએ 3-4 મિનિટ પછી પાછા. હા, તો જુઓ મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી ખારી શીંગ કલરમાં જુઓ દેખી શકાય છે, સેમ ટુ સેમ બજાર જેવી જ લાગે છે ડાર્લિંગ. હા, બજાર જેવી સેમ ટુ સેમ. અને જો આવી ફૂટી જાય. હા, ફૂટી ગઈ છે ને, દેખાય છે? હા જો. હા, અને બિલકુલ છોડવાનું નહીં અને હલાવ કરવાનું. તો આવી રીતે 10 થી 12 મિનિટમાં આપણી ખારી શીંગ બનીને તૈયાર થઈ જાય. મિત્રો કશું ના ખાવા પડે ને તો ખારી શીંગની ખુશ્બુ આવવા લાગી જશે. જ્યારે બની જાય. અને જુઓ કલર ખારી શીંગનો જે બજારની શીંગ હોય ને તેવો થઈ જાય. અને ફટાફટ આવી રીતે આપણે મીઠાથી અલગ કરી દેવાની, ને તે પછી મીઠું ગરમ હોય એટલે મીઠા સાથે પાકતી જ રહે, પછી વધારે શેકાતી રહે. આવી રીતે જુઓ, જોઈ શકો છો મસ્ત થઈ ગઈ છે ને આપણી ખારી શીંગ. હા મિત્રો, જોરદાર જોરદાર. ચલો જલ્દી જલ્દી. તો આવી રીતે ફટાફટ ઝારામાં લેવાનું અને આમ કરવાનું. જો આમ લેવાનું અને બને તેટલું ફટાફટ જ મીઠામાંથી અલગ કરવાની, નહીં તો મીઠા સાથે ચડી જાય. હા, શેકાઈ જાય વધારે. ઉતાર્યા બાદ પણ જો આવે તો. અને પછી અરે વાહ, છે ને બજાર જેવો લુક. એનો અવાજ પણ આવવા લાગ્યો એકદમ કડક. હજી તો થોડી ઠંડી થશે એટલે વધારે કડક થઈ જશે, બજાર જેવી થઈ જાય. અરે વાહ. તો મિત્રો તમે એકવાર આવી રીતે ચોક્કસથી બનાવજો. તો જુઓ મિત્રો, આ ખારી શીંગ ઠંડા પડ્યા પછીનું રિઝલ્ટ બતાવું. આવે છે ને અવાજ? જુઓ. અરે વાહ. બધી ચાલ નીકળી જાય છે. જુઓ, એકદમ છૂટી પણ પડી જાય છે. એક જ હાથથી. છે ને? જુઓ. અરે વાહ. અને સ્વાદમાં જબરદસ્ત લાગતી હોય છે મિત્રો, એકદમ ફ્રેશ હોય ને એટલા માટે. તો મિત્રો આવી રીતે તમે બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો કેવી લાગી મારી આ ખારી શીંગની રેસીપી. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરતા જજો, કોમેન્ટ પણ કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો પહેલી વાર આવ્યા હોય તો, જેથી આપણે વારે ઘડીએ ફરીથી મળતા રહીએ. ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. Love you all.